વર્લ્ડ વોર 3 આજે ડિક્લેર થઈ ગયો છે 28 ફેબ્રુઆરીના રોજ. 28 ફેબ્રુઆરી શું કરવા તો હું તમને આગળ સમજાવું, બટ એની પહેલા તમે મારી હાઇલાઇટ્સમાં એક ચેક કરી લ્યો. મારી લાઈફનું ફર્સ્ટ એસ્ટ્રોલોજીકલ પ્રિડિક્શન કે જેમાં મેં કીધેલું હતું કે 23 ફેબ્રુઆરી બાદ કુંભ રાશિમાં રાહુ અને મંગળ આ બે ગ્રહ ભેગા થઈ ગયા છે, જેના કારણે અંગારક યોગ બને છે. અંગારક યોગ જ્યારે જ્યારે બને ત્યારે દુનિયામાં આગ થી થતા એક્સિડન્ટ્સમાં વધારો થાય છે, અને એવા એક્સિડન્ટ થાય જેના કારણે આગનું સર્જન થાય અથવા મનુષ્યના મગજ ઉપર એ અસર કરવામાં આવે છે કે જે અસરથી માણસ એગ્રેશનમાં આવે અને કોઈ પણ ઘટના બને. તો ખાસ આ બે વસ્તુમાં વધારો થાય છે, અને એનું આજે એક્ઝેક્ટલી તમે 28 તારીખે જોઈ લીધું કે શું થયું. દુબઈ ઉપર ઇઝરાયલે હુમલો કર્યો. દુબઈ ઉપર જ નહીં, બીજા 8 મેજર કન્ટ્રીમાં પણ હુમલાઓ કર્યો, મતલબ કે મિડલ ઈસ્ટની ધરતી ઉપર હુમલો કર્યો છે, અને એમાં પણ આગ લાગી છે દુબઈના પોર્ટ્સ એરિયામાં, દુબઈ મરીનાની અંદર. અને આની પાછળનું રીઝન શું છે તો કે અંગારક યોગ. અંગારક યોગ જ નિમિત્ત નથી, કુંભ રાશિમાં ટોટલ 5 ગ્રહ ભેગા થયા છે, જેમાં સૂર્ય, શુક્ર, બુધ, રાહુ અને મંગળનો સમાવેશ થાય છે. બટ ઇમ્પોર્ટન્ટ, આ 23 તારીખના રોજ આ બધા 5 ગ્રહ ભેગા થઈ ગયા હતા કુંભ રાશિમાં, પણ આજે 28 તારીખના રોજ આ ઘટના ઘટી છે. તમે લોકો જોવા જાવ તમારા ઘરની બહાર નીકળીને તો આકાશમાં તમને દેખાશે બુધ, ગુરુ, શુક્ર, શનિ, નેપચ્યુન ને યુરેનસ એક જ લાઇનમાં આજે છે. આટલા વર્ષોમાં પહેલી વાર આ ઘટના બની છે. આ એસ્ટ્રોલોજીકલ ઘટના છે, અને આજના દિવસ આને મુહૂર્ત થયું છે વર્લ્ડ વોર 3 નું. બટ વર્લ્ડ વોર 3 થશે નહીં, શાંત પડી જશે. તો કદાચ તમે લોકો એવું કહેશો કે પ્રશાંતભાઈ એમાં કઈ મોટી વાત નથી, વોરની સિચ્યુએશન ચાલતી હતી, એમાં તમે એક પ્રિડિક્શન નાખી દીધું ને આગ તો મિસાઇલ ફાટે તો લાગવાની છે દુનિયામાં ક્યાંક ને ક્યાંક. બટ આ શાંત ક્યારે પડશે? 15 માર્ચ બાદ આ બધી વસ્તુ હરવે હરવે ટાઢી પડશે, અને એક્ઝેક્ટલી 3 એપ્રિલની આસપાસ બધું શાંત થઈ જશે. આગને લગતી ઘટનાઓ પણ હરવે હરવે ઓછી થશે 15 માર્ચ બાદ, અને એપ્રિલ મંથમાં મતલબ કે 3 એપ્રિલ બાદ બધું ટાઢું પડી જશે, કારણ કે 3 એપ્રિલે અંગારક યોગનો અંત આવે છે.